વેલકમ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં શ્રેણિકમાં જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીશું. શ્રેણિકમાં આપણે સ્વાધ્યાય 3.2 માં જુઓ. સ્વાધ્યાય 3.2 માં 14મો પ્રશ્ન મેં તમને કરવા આપ્યો હતો, તો તમે કર્યો હશે. બાકીના જે છે એ આપણે જોઈએ. તો જો 15માં એવું છે, A is equal to matrix 2 0 1 2 1 3 1 minus 1 0. તો a square minus 5a plus 6i બરાબર કેટલા, આ શોધવાનું છે. જો આવા ઘણા બધા દાખલા આવશે, આપણે એક દાખલો જોઈ લઈએ. આ પ્રકારનો આપણે એક દાખલો કોઈ પણ સમજી લઈએ તો આપણને બીજા દાખલા છે ઓટોમેટિક આવડી જવાના છે. પહેલા જોવાનું આપણે કઈ વસ્તુની જરૂર છે. તો જો a સ્ક્વેર ની જરૂર છે, a ની જરૂર છે અને i ની જરૂર છે. i એટલે એકમ શ્રેણી, એ તો છે જ. એ પણ આપેલ છે, જ્યારે a સ્ક્વેર આપેલું નથી. તો a સ્ક્વેર શોધવા માટે a into a કરવું પડશે. તો જો a સ્ક્વેર is equal to a. Two zero one 2 1 3 1 minus 1 0 into એનું એજ 2 0 1 2 1 3 1 minus 1 0. આ બંનેનો ગુણાકાર થાય. જેમ કોઈ સંખ્યાનો સ્ક્વેર કરવો હોય તો એ સંખ્યાનો બે વાર ગુણાકાર કરવો પડે. એ રીતે અહીંયા શ્રેણિક છે, શ્રેણિક એનો સ્ક્વેર એટલે એનો વર્ગ કરવો હોય તો એ શ્રેણિકનો બે વાર ગુણાકાર, એ શ્રેણિકનો ગુણાકાર કરવો પડે. એ બે શ્રેણિક જે છે એનો ગુણાકાર કરવો પડે. તો a into a સ્ક્વેર થશે. હવે જો સૌથી મહત્વપૂર્ણ કામ છે એ તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ હાર છે એને પહેલા પ્રથમ સ્તંભ પર મૂકવાની છે. એટલે બરાબર ધ્યાન રાખજો. પછીથી આપણે ડાયરેક્ટ લખશું. અત્યારે તમને સમજાવવા માટે આપણે આમ કરીએ છીએ. 2 ગુણ્યા 2 એટલે 4. 0 ગુણ્યા 2 એટલે 0, નહીં લખીએ ચાલશે. 1 ગુણ્યા 1 એટલે 1 પ્લસ 1. ચાલો, 1 થયું. હવે આને આની સાથે ગુણીએ તો આ સભ્ય મળશે. 2 into 0 0, 1 into 0 into 1 0, 0 into 1 1 into minus 1, તો અહીંયા આવશે minus 1. છેલ્લા સાથે ગુણો. 2 ગુણ્યા 1 2, 0 ગુણ્યા સમથિંગ 0, 0 ગુણ્યા સમથિંગ 0. ચાલો, હવે એ જ રીતે આપણે પહેલી હાર લીધી ને, હવે બીજી લેવાની. સ્તંભ ત્રણેય વારા ફરતી લેવાના. તો બીજી હાર લઈએ તો 2 ગુણ્યા 2 4, પાછા 1 ગુણ્યા 2 એટલે 2, પછી 1 ગુણ્યા 1 એટલે 1 થશે. ચાલો, બાજુમાં 2 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1 એટલે 1, -3 થશે. 3 into -1 એટલે -3. હવે આગળ જુઓ. હવે છે આપણી પાસે આને ત્રીજા સ્થાન પર મૂકો. 2 ગુણ્યા 1 એટલે 2, 3 ગુણ્યા 1 એટલે 3, અને 3 ગુણ્યા 0 એટલે 0. લખ્યા ન પણ તો પણ ચાલે. હવે છેલ્લી હાર લઈ લો.
એને પહેલા સ્તંભ પર મૂકવાનું, તો શું મળશે? 2 -2 0 into 1 તો 0 થવાનું છે, તો 0. બીજા પર મૂકો, ચાલો 0 -1 0, અહીંયા આવશે -1. ત્રીજા પર મૂકી જોઈએ 1 1 તો 1, -1 3 તો -3, 0 0 તો 0. એટલે આપણને એક આવો શ્રેણિક મળશે મિત્રો. અહીં લખું છું, આપણને જે શ્રેણિક મળ્યો a² એ કેવો મળ્યો? તો 5 -1 2 7 -2 5, અહીંયા 0 આવશે, -1 આવશે, અહીંયા -2 આવશે. આ આપણને a² મળી ગયો. ચાલો a² મળી ગયો તો શું કરશું પછી આપણે? તો આગળ પ્રશ્ન ચાલે છે. જો એવું કીધું છે કે જે શોધવાનું છે તેથી a² - 5a + 6i is equal to a² આવશે આપણી પાસે, મૂકી દો a² -5 એ પણ છે આપણી પાસે, એ મૂકી દો, પ્લસ 6i એકમ શ્રેણિક થશે, 6 પ્લસ 6 આમાં આપણે એકમ શ્રેણિક મૂકી દેશું. ચાલો તો a² લખો, 5 - 1 2, 5 - 1 2, 7 - 2 5, 7 - 2 5, 0 - 1 - 2, 0 - 1 - 2. શ્રેણિક એ જે આપણને આપેલો છે 2 0 1 2 0 1 2 1 3 1 -1 0, અને આમાં એકમ શ્રેણિક એટલે 1 0 0 0 1 0 0 0 1. આને કહેવાય એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એટલે બીજું કઈ નહીં પણ જેનો અગ્ર વિકર્ણના બધા ઘટકો 1 1 હોય અને બાકીના તમામ ઘટકો 0 હોય એવો જો કોઈ ચોરસ શ્રેણિક હોય તો એને એકમ શ્રેણિક કહેવાય. આ 3x3 નો એકમ શ્રેણિક છે, એટલે કે આમાં 3 હાર છે, 3 હાર અને 3 સ્તંભ આવેલા છે, એટલે 3x3. કેમ આપણે એ 3x3 પસંદ કર્યો? તો એની સાથે સરવાળા બાદબાકીમાં જે શ્રેણિકો આપ્યા છે એ પણ 3x3 જ છે, એટલે આપણે જાતે i3 લેવો પડે. અહીંયા i3 લખેલું નથી પણ આપણે સમજીને લેવું પડે. સારું, હવે એનાથી થોડીક આગળ વાત કરીએ તો અહીંયા જુઓ, આને આપણે બેઠું મૂકવું પડશે. 5 - 1 2, 7 - 2 5, 0 - 1 - 2, અને આ -5 ને અંદર ગુણી દો તો પ્લસ -5 ને આપણે અંદર ગુણી દઈએ છીએ તો -10 0 -5 -5 -10 -5 -15, અને આ સાથે ગુણો -5 +5 થઈ જશે, આ +5 અને -5 × 0 એટલે 0 થઈ જશે. ચાલો એટલું થયું. હવે 6 ને અંદર ગુણી દો, પ્લસ 6 ને અંદર ગુણીએ એટલે 6 0 0 6 0 0 0 6 0 અને 0 0 6 આમ થશે. આમ આપણને આ શ્રેણી મળશે. જો હવે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો હોય તો આપણે શ્રેણીનો સરવાળો કરીએ તો જોઈએ શું થશે. જો 5 માંથી 10 બાદ કરો, -5
પ્લસ 6 એટલે 1. એ જ રીતે બીજું -1 0 0 એટલે -1. 2 -5 -3 -3. 7 -3 -2 -7 -1. 5 -10 0 -5 ને 0 એટલે -5. -1 +5 4 -2 0 6 એટલે પણ 4. આ છે આપણો જવાબ. ચાલો આપણે જરાક એને વેરીફાઈ કરી લઈએ. 1 -1 3 -1 -1 -10 -5 4 4. સારું, તો આ પ્રમાણે આપણે a પરથી a² મેળવ્યો, a પરથી a² મેળવ્યો અને a² નો જે આપણે ઉપયોગ કરી જે અહીંયા મળ્યો a² નો આપણે ઉપયોગ કર્યો અને આગળ વધ્યા. એક અહીંયા -3 જે છે ભૂલ હોય એવું લાગે છે, ચેક કરી લઈએ. -3 જે છે એમાં ચેક કરવું પડશે. બે 4 2 1 2 3 અહીંયા 3 આવશે. તો કેટલા થશે? 9 થશે. આ 9 થાય તો જ્યાં 7 છે ને ત્યાં હું લખવું પડશે 9. 7 છે ત્યાં લખવું પડશે 9. ભૂલ હતી આપણી. અને હવે 9 - 10 0 એટલે -1 અહીંયા આવશે. જો એટલી બધી તકેદારી રાખવા છતાં પણ નાની મોટી ભૂલ થઈ જાય છે. આની તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની, ત્યારે તમને આવડશે. ચાલો એનાથી આગળ હવે જો a is equal to 102 021 203 હોય તો સાબિત કરો કે a ક્યુબ a નો ઘન -6a² + 7a + 2i બરાબર 0 શ્રેણી. આવું સાબિત કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કેટલી વસ્તુની જરૂર પડવાની છે. આપણને 3 વસ્તુની જરૂર પડશે. એ આપેલું છે આ i આપણને ખબર છે, a² અને a ક્યુબ આ બે આપણે શોધવા પડશે. બરાબર. તો હવે આપણે આ શોધવામાં સમય નહીં બગાડીએ. હવે આપણે ડાયરેક્ટ a² ને a ક્યુબ લખી લેશું, કેમ કે a² ને a ક્યુબ શોધતા તમને આવડે છે, તો એમાં કઈ ટાઈમ બગાડવાથી કોઈ વધારે ફાયદો થવાનો નથી. તો જો આપણે a² મેળવશું
એટલે કે a into a એટલે a સ્ક્વેર મળશે. તો એ કેવા મળશે કે જો a સ્ક્વેર તમને મળશે 508 245 8030 a સ્ક્વેર મળ્યા. હવે હજી એક ક્યુબ ની જરૂર પડશે ને, તો એક ક્યુબ બરાબર શું કરશો તો કે a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર ને પાછો a સાથે ગુણો. આ a સ્ક્વેર જે મળ્યો એને પાછો a સાથે ગુણો એટલે એનો ઘન મળી જશે અને એ આપણને મળશે એનો ઘન ઇઝ ઇક્વલ ટુ એનો ઘન મળશે 21034 21034 12 8 23 34055 34055. ચાલો આપણી પાસે હવે બધું મળી ગયું છે. આપણે માત્ર એની કિંમત મૂકવાની છે. તો તમે જોઈ શકો છો આના પરથી a સ્ક્વેર મળ્યો, એના a સ્ક્વેર પરથી a સ્ક્વેર ઇન્ટુ a કરીને a ક્યુબ મળ્યો. અને હવે આ જે સમીકરણ છે એની ડાબી બાજુ લઈ લો. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ a નો ક્યુબ માઇનસ 6x સ્ક્વેર 6a નો સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i. હવે જો આમાં આપણને બધું ખબર જ છે. એનો ક્યુબ તો અહીંથી લખી નાખો. -6 નો -6 a સ્ક્વેર ની જગ્યાએ શું લખશું આપણે 508 245 8030. ચાલો a સ્ક્વેર લખ્યો. હવે +7 બાજુમાં શું છે a, તો a આ છે. ચાલો આ થઈ ગયું 7 પ્લસ 2i પ્લસ 2i એ 2 અહીંયા લખશું 1 0 0 0 1 0 0 0 1 લો. આનો આપણે સાદુરૂપ આપવાનું છે અને જવાબ એનો આવવો જોઈએ શૂન્ય શ્રેણિક. તો શું થશે? હવે પહેલું કામ છે એ શ્રેણિકની આગળ જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરવાનું કામ કરવાનું છે આપણે સૌપ્રથમ. તો જોઈએ અહીંયા 21 0 34 12 8 23 34 0 55. હવે આ -6 નો અંદર ગુણાકાર કરવાનો છે એટલે કેટલા થશે ખબર? -30 0 -42 48 હોય -48. પછી આની સાથે ગુણાકાર કરો -12 -24 -30 -48. 0 સાથે ગુણાય તો 0 જ થાય અને 13 સાથે ગુણાશે એટલે 78 થશે -78. ચાલો એટલું મળ્યું. હવે 7 ને આની સાથે ગુણો પ્લસ
7 7 0 2 14 સોરી 7 ને અહીંયા ગુણો તો 0 14 7 અને નીચે ગુણો 14 0 21 ચાલો ઓકે આ પ્લસ 2 ને અંદર ગુણી નાખો તો આવશે 2 0 0 0 2 0 0 0 2 હવે તમે જો અહીંથી સરવાળો કરવાનું તમે ચાલુ કરશો તો બધાનો પહેલો ઘટક આપણે લેશું બરાબર અને પછી સરવાળો કરીએ જો પહેલી હારનો પહેલો ઘટક છે 21 છે -30 -8 થાય -8 સોરી -9 થાય -9 +7 -2 +2 0 એમ તમને આના અનુરૂપ ઘટકો છે એનો બધાનો સરવાળો તમને 0 0 0 મળશે ઇઝ ઇક્વલ ટુ O બરાબર જમણી બાજુ આમ આપણે દાખલો ગણવો પડે તો હજુ એક વાર જોઈ લો એમ છતાં સમજ ન પડે તો મને સંપર્ક કરજો WhatsApp પર ચાલો એકદમ સરળ જ છે હવે આગળ સત્તર એવું કહે છે a is equal to 3 minus 2 4 minus 2 I બરાબર 1 0 0 1 2/2 શ્રેણી એકમ શ્રેણી છે તો આપણને એવો કે મેળવો કે જેથી a square is equal to ka minus 2i થાય ચાલો આપણે આવો કે મેળવવાનો છે તો આ જે સમીકરણ એને બનાવીને આપ્યું છે એનો કિંમત મૂકી દઈએ એટલે કેની કિંમત મળશે કેવી રીતે તો પહેલા a square અહીં a square is equal to છે k into a minus 2 into I a square is equal to a into a into a minus sorry is equal to k a minus 2 I છે આપણો 1 0 0 1 અગ્ર વિકર્ણ સિવાયના ઘટકો 0 હવે આપણે આ બે શ્રેણીકનો ગુણાકાર કરવાનો છે 3 ઓછા 2 4 ઓછા 2 3 ઓછા 2 4 ઓછા 2 ચાલો આનો ગુણાકાર કરશો એટલે તમને મળશે 1 minus 2 1 minus 2 4 minus 4 4
-4. ચાલો આ કરશો. હવે આપણે અહીંયા k ની બાજુમાં શ્રેણી k લખશું. a એટલે આ, તો લખશું 3 -2, 4 -2. ચાલો હવે આનું સાદું રૂપ આપીએ. તો k ને અંદર ગુણો 3k -2k 4k -2k. -2 ને અંદર ગુણો -2 0 0 -2. હવે પ્રથમ ઘટક છે એને સરખાવો. આ બંનેનો સરવાળો કરી દો પહેલા. જો આ આવશે 3k -2, 3k -2. આ -2k આવશે. 4k તો 4k જ આવશે. -2k -2, -2k -2. ચાલો એ કોના બરાબર છે? તો આના બરાબર છે, a સ્ક્વેર ના બરાબર. a સ્ક્વેર ક્યાં છે? એ અહીંયા છે. જો a સ્ક્વેર એટલે 1 -2 4 -4. હવે અનુરૂપ ઘટકોને સરખાવતા શ્રેણીમાં સમાનતાનો ગુણધર્મ છે. બે શ્રેણી સમાન થાય ત્યારે તેના અનુરૂપ ઘટકો પણ સમાન હોય. એટલે કે અહીં આપણે એમ લખીએ કે અહીં 1 is equal to 3k minus 2. 1 is equal to 3k minus 2. Minus 2 આ બાજુ લાવો એટલે 3 is equal to 3k, k is equal to 1. આ આપણો જવાબ છે. k બરાબર 1 મળે. આમાં તમે ગમે તેનો ઉપયોગ કરશો એટલે કે જેમ મેં 1 ને સરખાવ્યો એમ તમે -2 ને પણ સરખાવી શકો આની સાથે, અને 4 ને સરખાવી શકો, અહીંયા -4 ને પણ અહીંયા સરખાવી શકો. બધામાં k નો જવાબ તમને એક જ મળશે. એટલે આમ k is equal to 1 એ છે આપણો જવાબ. એવો કે શોધવાનો હતો કે જે આપેલા સમીકરણનું સમાધાન કરતો હોય. જો 18 છે. a is equal to 0 minus 10 alpha by 2. 10 alpha by 2 0. આ એક શ્રેણિક આપેલો છે, એનું નામ છે a. I એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય એટલે I is equal to 1 0 0 1 એ પણ આપેલું છે. તો સાબિત કરો કે સાબિત શું કરવાનું એકવાર I plus a is equal to I minus a in the matrix માં cos alpha minus sin alpha. એક મિનિટ સોરી, નીચે લખું છું, જગ્યા ઓછી પડે છે. તો અહીં સાબિત કરો કે I plus a is equal to I minus a મેટ્રિક્સમાં cos alpha minus sin alpha અને cos alpha. ચાલો હવે આપણે આ સાબિત કરવું હોય તો પહેલા કામ કરીએ, આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ. જો આ I2 છે માઇનસ a, I2 માઇનસ a મેળવીએ.
તો જમણી બાજુ બરાબર i2 માઇનસ a અને અહીંયા cos આલ્ફા માઇનસ sin આલ્ફા અને cos આલ્ફા. હવે i2 એટલે શું? 1 0 0 1 માઇનસ a એ કોણ છે? 0 tan alpha by 2 0 સોરી માઇનસ છે. હવે અને એના પછી એક બીજું છે ગુણાકારમાં છે. જો cos આલ્ફા માઇનસ sin આલ્ફા cos આલ્ફા. મિત્રો ફરીથી એકવાર જોઈ લો. જો આપણને આવું એ આપેલો છે અને i2 આપેલો છે. હવે આપણે સાબિત એવું કરવાનું છે આના બરાબર આ, પણ જટિલ બાજુ પરથી સરળ બાજુ પર જતા આપણને દાખલામાં સરળતા પડે એટલે આપણે જમણી બાજુ પહેલા લીધી એ અહીંયા મૂકી જુઓ બેઠી. i માઇનસ ના માઇનસ એ શું છે? એ તો આપેલો સારી લખ્યો એ ઇન્ટુ એટલે અહીં બ્રેકેટ હશે. આનું જે સબટ્રેક્શન થાય એનું પ્રોડક્ટ લેવાનું આખા સાથે આની સાથે. તો ચાલો જો 1 માઇનસ 0 એટલે 1 0 માઇનસ એટલે 10 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 10 આલ્ફા બાય 2 પછી 0 માઇનસ 10 આલ્ફા બાય 2 એટલે માઇનસ 10 આલ્ફા બાય 2 1 માઇનસ 0 એટલે 1. ચાલો ઓકે. હવે આને 10 ના સ્વરૂપમાં ફેરવવાનું છે મિત્રો. કોને? આને cos આલ્ફા ને. એનું શું લખાય? 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 આમ લખાય. સાઇન નું શું થશે? તો માઇનસ ના માઇનસ 2 10 આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. એ જ રીતે સાઇન અહીંયા છે તો અહીંયા એ લખાશે 2 10 આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 અને અહીંયા cos છે એટલે એવું લખાશે 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. ચાલો આને આવા ફોર્મમાં ફેરવવાની જરૂર એટલા માટે પડી આપણને એ છે આલ્ફા બાય 2 સ્વરૂપે આપેલો છે એટલા માટે આપણે આને આવા સ્વરૂપમાં ફેરવવાની જરૂર ઊભી થઈ. હવે જો આ બંનેનો ગુણાકાર કરવાનો છે પણ એના ગુણાકાર કરતા પહેલા એક વસ્તુ તમારા ધ્યાનમાં આવી હોય તો જો આ શ્રેણિકના દરેક સભ્યોમાં છેદ સરખો છે તો એ છેદને આપણે કોમન લઈએ અને પછી ગુણાકાર કરીએ તો શું થશે? જો 1/1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 કોમન લીધો. હવે 1 10 આલ્ફા બાય 2 માઇનસ 10 આલ્ફા બાય 2 ને 1. ચાલો એટલું. એને આમાં શું વધશે? તો બધાના છેદ નીકળી ગયા. 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 1 માઇનસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 2 10 આલ્ફા બાય 2 માઇનસ 2 10 આલ્ફા બાય 2
2 tan alpha by 2 અને અહીંયા વધશે 1 minus tan square alpha by 2 1 minus tan square alpha by 2 હવે આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો જુઓ એ જરા આપણે ઉપર લઈએ ગુણાકારમાં એક સરખો જ નિયમ છે સંખ્યા હોય કે પછી વિધેય હોય એના માટે ગુણાકારમાં એક સરખો જ નિયમ છે ગુણાકારમાં શું કરવાનું છે આપણે તો આનો આ પહેલી હારને પહેલા સ્તંભ પર મૂકજો પહેલો ઘટક મળશે પહેલી હારને બીજા સ્તંભ પર મૂકજો બીજો ઘટક મળશે પછી બીજી હાર લેવાની પહેલા સ્તંભ પર મૂકો આ મળે આ લો આને આના પર મૂકો તો આ મળે તો હવે એનો ગુણાકાર ડાયરેક્ટ આપણે લઈ લેશું 1/1 plus tan square alpha by 2 અને આ એનો પ્રોડક્ટ હું તમને કહું છું આનો પ્રોડક્ટ થશે 1 minus tan square alpha by 2 plus 2 tan square alpha by 2 plus 2 tan square alpha by 2 चलो एक थયું नीचे minus tan alpha by 2 minus tan alpha by 2 plus tan cube alpha by 2 plus 2 tan alpha by 2 2 tan alpha by 2 चलो બે ઘટક લખ્યા અને બાજુના બે ઘટક છે -2 tan alpha by 2 -2 tan alpha by 2 plus tan alpha by 2 plus tan alpha by 2 plus ને પણ માઇનસ tan cube minus tan નો ઘન alpha by 2 આ alpha by 2 છે આ માઇનસ છે ચાલો નીચે આવી જઈએ 2 tan square alpha by 2 તો 2 tan square alpha by 2 અને અહીંયા આવશે 1 plus 1 minus tan square alpha by 2 ચાલો આ એક પદ જુઓ ખાસ અને આપણે થોડું સમજીએ પહેલી હારને આના પર મૂકશો એટલે પહેલા ઘટકનો ગુણાકાર થશે 1 minus tan square alpha by 2 બીજા ઘટકનો ગુણાકાર થશે આની સાથે तो 2 ના તો 2 રહેશે પરંતુ tan alpha by 2 into tan alpha by 2 છે એ tan square alpha by 2 થઈ જશે સેમ રીત આને આપણે આના પર મૂકીએ તો આ તો આવશે જ -2 tan alpha by 2 પણ આ alpha by 2 આની સાથે ગુણાય તો 1 સાથે ગુણાય તો શું થઈ જાય alpha by tan alpha by 2 અને tan square alpha by 2 સાથે ગુણાય તો tan cube alpha by 2 થઈ જાય આમ આપણને આ પ્રકારે મળે હવે જુઓ મિત્રો હવે આપણે આગળ થોડુંક સાદુરૂપ આપવું પડે 1 plus tan square alpha by 2 તો હવે આનું સાદુરૂપ આપીએ જો અહીંયા વધશે
1 plus 10 square 1 plus 10 square alpha by 2 કેમ એમ આ 1 નો 1 2 10 square alpha by 2 માંથી 1 10 square alpha by 2 બાદ થયો છે 2x માંથી x બાદ થાય તો x વધે એ બીજું કાંઈ નથી આમાં કર્યું અને આનો બંનેનો સરવાળો કરશો એટલે આવું થશે -10 alpha by 2 -10 ક્યુબ alpha by 2 લ્યો આવું થશે અહીંયા જુઓ 10 alpha by 2 આ બેનો સરવાળો કરીએ એટલે +10 ક્યુબ alpha by 2 અહીંયા આવી જઈએ તો 2 10 સ્ક્વેર માંથી 1 10 સ્ક્વેર જાય એટલે 1 10 સ્ક્વેર વધે 10 સ્ક્વેર alpha by 2 + 1 આટલું થયું હવે એના પછીના સ્ટેપમાં આપણે કરશું 1/1 plus 10 square alpha by 2 નીચેનું ઘૂસી નાખું છું હવે આમાંથી કોમન નીકળશે 1 plus 10 square alpha by 2 આમાંથી -10 alpha by 2 કોમન કાઢીએ તો 1 plus 10 square alpha by 2 વધે આમાંથી પ્લસ 10 alpha by 2 કોમન કાઢીએ તો શું વધે 1 plus 10 square alpha by 2 આમ વધે અને આ જે છે એનો એ જ રહેવા દો આમાં કઈ સામાન્ય નીકળતું નથી તો 10 square alpha by 2 plus 1 હવે તમે દરેકનો અંશ જુઓ દરેકના અંશમાં 1 plus 10 square alpha by 2 છે જો અહીંયા દેખાય છે બધાને પહેલા ઘટકમાં બીજામાં ગુણાકાર છે આની સાથે ગુણાકારમાં એને આપણે કોમન લઈ લઈએ એટલે કે 1 plus 10 square alpha by 2 ઉપર અહીંથી કોમન આવશે અંશમાં આવે અને છેદમાં હતું 1 plus 10 square alpha by 2 અને અંદર જે વધે છે એની વાત કરીએ તો અહીંયા વધશે 1 અહીંયા વધશે -10 alpha by 2 અહીંયા વધશે 10 alpha by 2 અહીંયા વધશે 1 ચાલો આ કેન્સલ થઈ હવે આપણે જે સાબિત કરવાનું હતું એ જોઈએ I plus a સાબિત કરવાનું હતું તો આને આપણે આમ લખી દઈએ જો કેવી રીતે 1 1 અને 0 I plus a એટલે એ તો આપણે જોયું છે આપેલો છે અંદર -10 alpha by 1 સોરી 1 તો અહીંયા લઈ લીધો -10 alpha by 2 અહીં 0 અહીંયા 10 alpha by 2 આવશે અહીંયા 0 આવશે 10 alpha by 2 0 હવે જુઓ આને કહેવાય I plus a બરાબર જમણી બાજુ ડાબી બાજુ સોરી બરાબર ડાબી બાજુ જોઈ લો એકવાર બરાબર ફરીથી આ કોમન લીધું કોમન લીધા પછી આનો સરવાળો કરો ને આ આવી જશે જો 1 plus 0 એટલે 1 0 plus -10 square alpha by 2 એટલે 10 square alpha by 2 10 square આવશે 10 square alpha by 2 10 square alpha by 2 સોરી સ્ક્વેર તો કેન્સલ થઈ ગયા છે સ્ક્વેર ને 10 alpha by 2 આવશે કારણ કે સ્ક્વેર વાળું પદ જે આપણે હતું 4 4 માં એ સામાન્ય ઘાટીની સાથે કેન્સલ કરી નાખ્યું છે એટલે અહીંયા શું વધ્યું તો કે અહીંયા વધે 1
અહીંયા શું વધે માઇનસ ટેન આલ્ફા બાય ટુ, અહીંયા વધે ટેન આલ્ફા બાય ટુ અને અહીંયા વધે 1. હવે આને આમ ભાગ પાડી દો 2, પછી એનો સરવાળો કરો જોઈએ. 0 પ્લસ 1 એટલે 1, બરાબર. પછી 0 પ્લસ માઇનસ ટેન આલ્ફા બાય ટુ એટલે માઇનસ ટેન આલ્ફા બાય ટુ, 0 પ્લસ ટેન આલ્ફા બાય ટુ એટલે ટેન આલ્ફા બાય ટુ, અને 1 પ્લસ 0 એટલે 1, બરાબર. આઈ કહેવાય, આ તો એ છે, આઈ પ્લસ એ જમણી બાજુ જે આપણે સાબિત કરવાનું હતું એ થયું. સારું, અહીં સુધીના દાખલાની ખાસ પ્રેક્ટિસ કરજો. આગળના દાખલા છે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ભણીશું. સારું, થેન્ક યુ.